ભગવાન રામનું પરમ પાવન ચરિત્ર પૂજ્ય મોરારી બાપુની કથાની પોથયાત્રા શરૂ થઈ રહી છે। આખા લીંબડીના વેપારી ભાઈઓ અને તમામ લોકોએ સ્વયંભૂ બંધ પાળી અને આ ધાર્મિક કાર્યમાં નાત જાતના ભેદભાવ વગર બધા આ પવિત્ર કાર્યમાં જોડાયા છે। હું બધાને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું, બધાને આમંત્રણ આપું છું કે 9 દિવસ લીંબડી ધુમાડા બંધ રહેવાનું છે, ત્યારે બધા જ લોકો વધારેમાં વધારે પ્રસાદ લેવા આવે અને કથા શ્રવણ કરે એવી બધાને વિનંતી। બધાને જય સિયારામ। આવ્યા છો એવા અમારા ધારાસભ્ય કૃષિ રાજભાઈ, આપનું સ્વાગત છે સાહેબ મારી યુટ્યુબ ચેનલ OMG પ્રાઇમમાં। થેન્ક યુ। તો સરસ મજાની જે આપણે લીંબડીની અંદર શોભાયાત્રા નીકળવાની છે, તો ખૂબ જ મોટા મંદિરના આમ તો ત્રિવેણી સંગમ છે। એક તો પ્રાંત પ્રતિષ્ઠા મહોત્સવ, 3 દિવસનો યજ્ઞ, 1111 કુંડીઓ, અને ત્યાર પછી જેમના મુખ્યથી રસપાન થવાનું છે એવા પરમ પૂજ્ય શ્રી મોરારી બાપુ પણ એ આવી ચૂક્યા છે, હમણાં સભા સ્થળે પહોંચવાના છે। અત્યારે ભવ્ય પોથીયાત્રા નીકળી રહી છે, ત્યારે મને કહેતા ગૌરવ અને આનંદ થાય। આ વિસ્તારના ધારાસભ્ય તરીકે તો બરોબર, એક નાગરિક તરીકે અને આ મંદિરનો ટ્રસ્ટી તરીકે પણ દરેકને નિમંત્રણ આપ્યું છે। અત્યારે પણ ફરી વખત જે મળ્યા ન મળ્યા, હું મીડિયાના મારફતથી આપ સૌને પ્રજાજનોને સમગ્ર ગુજરાત જિલ્લાઓ જ્યાં જ્યાં જેને નિમંત્રણ મળ્યું છે અને ન મળ્યું તો મંદિર વતી આપ આવી જાઓ એવી સમ્ય સાથે આપ સૌને આવકારું છું અને ખૂબ અભિનંદન આપું છું। ખૂબ ખૂબ ધન્યવાદ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લીંબડીના એવા એક અમારા ઉદ્યોગપતિ એવા બાબુભાઈ જીનવાળા પણ આવી ગયા છે, તો તેમની જોડે પણ વાત કરીશું। આજે બોલો છત્રપતિ રાય ભગવાન કી જય। હાલ અયોધ્યાની અંદર રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થઈ, અને જય જય શ્રી રામ, જય શ્રી રામ। બસ આ કથાની અંદર આજે પોથીયાત્રા શરૂ થઈ જશે થોડી જ વારની અંદર, અને લોકોની અંદર એટલો બધો ઉત્સાહ છે કે આખા ઇન્ડિયાની અંદર, આપણા દેશની અંદર નો કથા મોરારી બાપુની યોજાણી હોય એવું આયોજન અને એવો ઉમળકો ને એવો આનંદ લોકોના મોઢા પર દર્શાય છે। અને ખૂબ ખૂબ અહીંયા લાલદાસ બાપુની એમની મહેનત, કિરીટસિંહ રાણા સાહેબની મહેનત, ભાણુભાઈ સાહેબની મહેનત, અને લોકોના આપણા ટ્રસ્ટી મંડળ જે સાથે જે મંદિર સાથે જોડાયેલા છે, વિનોદભાઈ બધા વગેરે ખૂબ મહેનત કરે છે। અહીંયા બધા એમના સેવકો પણ ખૂબ મહેનત કરે છે, લોકો પણ ખૂબ મોટી સંખ્યામાં જોડાણા છે, અને એ કથા પણ ખૂબ સરસ। મોરારી બાપુને પણ એટલો આનંદ છે લીંબડી માટે કે એમને 3જી વાર લીંબડી કથા માટે આયોજન કરેલું છે। મોરારી બાપુને પણ લીંબડી માટે ખૂબ આનંદ છે, ઉત્સાહ છે, અને એ હંમેશા કહે છે કે બીજી જગ્યાએ હું ક્યાંક મારું માથું હોય, ક્યાંક હાથ પગ હોય, લીંબડી મારું હૃદય છે એવું મારી બાપુ હંમેશા લીંબડી માટે કહેતા હોય છે। તો હવે ઉમળકા સાથેની કથાની અંદર આપણે બધા ખૂબ લાભ લઈએ। વંદે માતરમ, ભારત માતા કી જય। થેન્ક યુ સર। જે આપણા લીંબડીના ઉદ્યોગ મંત્રી એટલે બાબુભાઈ જીનવાળાએ સરસ મજાની વાત કરી, તો એમનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ। આગળ આપણે બીજાને પણ આપણે પૂછીશું। આપ જોઈ રહ્યા છો મારી યુટ્યુબ ચેનલ OMG બ્રાન્ડ, અને સૌ લોકોને આનંદ ઉલ્લાસ છે, અને સરસ મજાની લીંબડીની અંદર ભવ્ય શોભાયાત્રા નીકળવાની છે। સૌરાષ્ટ્ર નિંબારપીઠ દ્વારા ભૂતોના ભવિષ્ય, આ ગુજરાતની લાંબામાં લાંબી શોભાયાત્રા નીકળવાની છે। આપ જોઈ રહ્યા છો કે શોભાયાત્રાની ભવ્ય તૈયારી થઈ રહી છે, અને સૌ લોકો આ શોભાયાત્રા માટે પણ તૈયાર થઈ રહ્યા છે। આપ જોઈ રહ્યા છો સૌ લોકો શોભાયાત્રા આંગણે આજે એક બહુ જ મોટો ધાર્મિક ઉત્સવ નું આયોજન કરવામાં આવ્યું છે મોટા મંદિર દ્વારા। એના સહભાગી થવા માટે અમને ખૂબ જ આનંદ છે। અત્યારે ગામ સમસ્ત પોતાનો વેપાર વ્યવસાય બંધ રાખી કે આ મહોત્સવ જે છે એ મહોત્સવ ફક્ત એક મોટા મંદિરના ભક્તો નહીં, પરંતુ સમગ્ર 18 આલમનો, અને મોટા મંદિર એવું છે કે સૌને ગમતું મંદિર છે। એટલે આજે ભૂતકાળના અને ભવિષ્યના એવા રેકોર્ડો આ 11 દિવસમાં સ્થાપિત થવાના છે। આજે અમે પણ કંઈ ને કંઈ નાના સેવા માટે આવ્યા છીએ। નમસ્કાર, આપનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ OMG પ્રાઇમમાં। તો અહીંના નાના નાના બાળકોને પણ દિવ્ય અને અલૌકિક લીંબડીની અંદર પોથીયાત્રા નીકળવાની છે, ત્યારે આ બાળકને પણ જબરજસ્ત ઉત્સાહ છે, તો આ બાળક જોડે વાત કરીશું। જય શ્રી ગોપાલ। લીંબડી એક નાનું કાશી તરીકે પણ ઓળખવામાં આવે છે। લીંબડીનું મોટા મંદિર એટલે કે પ્રેમ અને કરુણાનું એક સંગમ। લીંબડી મોટા મંદિરમાં અમે લોકો સ્વયંસેવક તરીકે રહીએ છીએ। આ લીંબડી મોટા મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ 1 વર્ષથી પણ વધારે સમયથી ચાલુ છે। આપ બધાને અમારા નાના મોઢે અમે તમને સ્વાગત કરીએ છીએ। જે પણ લીંબડીમાં આવ્યા છે તે, અને ન આવ્યા હોય તે આવી જાય, અને કોઈ પણ જ્ઞાતિ ભાતિના ભેદ રાખ્યા વગર તમે લીંબડી મોટા મંદિર પધારો એવી મારી